84 ને? હા, આ રહ્યો આ. કઈ છે? શેર કરું છું. હા, અચ્છા, 90. આ રહ્યો અહીંયાથી. હા, આ જ છે ને? હા, ઈ જ છે. હા. જે જત્યા અહેવું ભવસ્સ તે ચેવ તત્તી આ મુખ્ય. જે જત્યા અહેવું ભવસ્સ, જે જેટલા હેતુ છે ભાવના એટલે સંસારના, એટલે સંસારના જેટલા અને જે હેતુ છે તે ચેવ તથ્યા મુખ્ય, તે ચેવ તથ્યા મુખ્ય, એ બધા હેતુ મોક્ષના છે. જેવી રીતે આપણે આચારામની સુક્તિમાં કર્યું હતું, જે આશ્રમના હેતુ છે એ સંવરના હેતુ છે, જે સંવરના હેતુ છે એ આશ્રમના હેતુ છે. આ પહેલા આપણે સુક્તિ કરેલી છે. તો એ ભાવ આ સુક્તિમાં છે. જે જથ્યા હેવું ભવસ્સ, ભવસ્સ એટલે સંસારના, જે અને જત્યા એટલે જેટલા પણ, જે કઈ જેટલા પણ હેતુ છે ભાવના એટલે સંસારના, તે ચેવ તત્યા મુખ્ય, એ બધા જ હેતુ છે મોક્ષના. જે આસવા તે પરિસવા, જે પરિસવા તે આસવા. આ સુક્તિ પહેલા આપણે કરી છે. તો જે આશ્રમના હેતુ છે એ સંવરના હેતુ છે, અને જે સંવરના હેતુ છે એ આશ્રમના હેતુ છે. હવે જે હાઈવે થી તમે લંડન થી ઇન્ડિયા આવો છો, એ જ હાઈવે થી તમે ઇન્ડિયા થી લંડન જઈ શકો છો. જે લિફ્ટ થી કહો કે સીડીથી કહો, નીચેથી ઉપર જાઓ છો, એ જ લિફ્ટથી એ સીડીથી તમે ઉપરથી નીચે આવી શકો છો. તો એવું તો નથી ઉપર ચડવા માટે બીજી સીડી, નીચે ઉતરવા માટે બીજી સીડી જોઈએ, એવું નથી ને. જે સીડીથી તમે ઉપર જઈ શકો છો એ સીડીથી તમે ઉતરીને નીચે આવી શકો છો. તો સીડી આ શું છે? હેતુ છે. કોનો હેતુ છે? ઉપર જવાનું પણ અને નીચે આવવાનું પણ. જે રસ્તેથી તમે જાઓ છો એ જ રસ્તેથી પાછા તમે તમારા સ્થાન ઉપર આવી શકો છો. તો જે હેતુ, હેતુ મતલબ જે સાધન, ભવસ્સ હેવું, જે સંસારના હેતુ છે એ જ હેતુ મોક્ષના પણ હેતુ છે. હવે જન્મ લીધું, જન્મ લીધું તો મૃત્યુ નિશ્ચિત છે, મૃત્યુ છે તો જન્મ નિશ્ચિત છે. તો જન્મ અને મૃત્યુ બરાબર છે, અને જન્મ થયું તો મૃત્યુ થવાનું જ છે. તો એક થયું એટલે બીજું થવાનું જ છે, અને બધા માટે એ જ છે. પણ જે બધા કર્મનો ક્ષય કરી દે છે એના માટે શું છે? એની મૃત્યુ પાછું જન્મ લેવા માટે નથી. બરાબર? તો જે હેતુ, જે જન્મનું હેતુ છે એ જ મૃત્યુનો હેતુ છે, જે મૃત્યુનો હેતુ છે એ જ જન્મનો હેતુ છે. આ તમારા ઉપર છે કે જન્મ લીધા પછી મૃત્યુ થશે, પણ મૃત્યુ પછી પાછું જન્મ લેવું પડશે એવું નથી. તો એક વખત તમે સીડી ચડીને, આ 14 ગુણસ્થાન છે, આ શું છે? સીડી છે, સ્ટેપ છે. તમે એક એક સ્ટેપ પાર કરો અને ઉપર પહોંચી જાઓ.
તો જે સ્ટેપથી તમે 10મા ગુણસ્થાન સુધી પહોંચ્યા, એ સ્ટેપથી તમે પાછા 10માંથી પહેલામાં આવી શકો છો, નીચે આવી શકો છો ને. પણ 10માં જો સપક શ્રેણી કરો તો પછી સીધા 14મા ગુણસ્થાનમાં જશો, પછી તમારે નીચે આવવાનું નહીં પડે. તો જે હેતુ ઉપર જવાના છે એ જ હેતુ નીચે આવવાના છે. જે હેતુ સંસારમાં રખડવાના છે એ જ હેતુ તમને સંસારથી પાર કરવા માટે છે. સાચી મહારાજ, એમાં વિપરીત હેતુ ના આવે. હવે તો ભરત વિપરીત ચક્રવર્તી છે, અથવા ઇલાયચી કુમાર છે. ઇલાયચી કુમારની ખબર છે ને વાત? આ નૃત્ય વિદ્યા શીખે છે. શા માટે? કે નૃત્ય કરનારા જે હતા એની દીકરી માટે એને લગ્ન કરવા છે એના સાથે. એને શરત રાખી કે તે નૃત્ય શીખશે અને નૃત્ય શીખીને એનો પ્રદર્શન કરશે, અને એ જ્યારે રાજા પ્રસન્ન થશે તો તને હું દીકરી આપીશ. એટલે ઇલાયચી કુમાર શું કરે છે? એક આટલા મોટા પરિવારનો શ્રેષ્ઠી પુત્ર છે. શ્રેષ્ઠી પુત્ર એટલે આગમમાં જેને આપણે શ્રેષ્ઠી કહીએ, અથવા પહેલા આપણે જયારે જેને નગર શેઠ કહેતા હતા, એવા મોટા પરિવારનો, મોટા ખાનદાનનો આ દીકરો, અને ક્યાં જાય છે? જે એક ગામથી બીજા ગામમાં જાય, બીજા ગામથી ત્રીજા ગામમાં જાય, અને દરેક ગામમાં પોતાના નૃત્ય દેખાડે, લોકોને ખુશ કરે અને જીવિકા ચલાવે. આવા લોકોના સાથે જઈને એને ત્યાં નૃત્ય શીખે છે. અને એ જેવા રીતે પ્રોગ્રામ કરે છે એવી રીતે એ પણ પ્રોગ્રામ કરે છે. અને એ કરીને, નૃત્યનું પ્રોગ્રામ કરીને એને રાજાને પ્રસન્ન કરવાનું હતું. અને રાજા જો પ્રસન્ન થાય તો એના એ છોકરી સાથે લગ્ન થાય. એ બધું એ કરે છે. શા માટે કરે છે? આ છોકરીને પામવા માટે. પણ એ આટલું બધું નૃત્ય કરે છે પણ રાજા ખુશ નથી થતો. એને ખુશી છે કે આટલું બધું સરસ કરે છે, એ પોતે જે નટ વિદ્યાનો જાણકાર છે એ પણ આટલું સરસ નથી કરી શકતો જેટલું ઇલાયચી કુમાર સરસ કરે છે. પણ શું છે? રાજા પણ એ છોકરીને પામવા માટે પ્રયત્ન કરે છે, એટલે એ પ્રશંસા નથી કરતો. અને ઇલાયચી કુમાર નૃત્ય કરે છે એ છોકરીને પામવા માટે. બંનેનું લક્ષ્ય એક જ છે, પણ એક પ્રશંસા કરતા નથી અને એક પોતાના નૃત્ય વિદ્યામાં સારામાં સારું કરે છે કે જેનાથી એ પ્રશંસા કરે. સાધનો એક જ છે. એ છોકરીને પામીને સંસારમાં જવાનો સાધન નૃત્ય વિદ્યા છે. એને શીખી, એ કર્યું, પણ એ જ વિદ્યાના દ્વારા એને શું થયું? કેવલ જ્ઞાન ક્યાં થયું? રસ્સી ઉપર નૃત્ય કરતા કરતા એને કેવલ જ્ઞાન થયું. જેનાથી કર્મ બંધાતા હતા, જેના લીધે પોતાના ખાનદાનનો, પોતાના પરિવારની ગૌરવનો, યશ પ્રતિષ્ઠાનો વિચાર કર્યા વગર એ છોકરીને પામવા માટે એ લોકો સાથે જઈને રહ્યો, અને એના જેવા બધા કામ કરતા હતા. આ બધું કર્યું પણ છોકરી મળી ન મળી. પછી શું મળ્યું? જ્ઞાન મળ્યું. તો જે સંસારમાં રખડવાના હેતુ હતા એ જ હેતુના દ્વારા, એ જ સાધનોથી એને કેવલ જ્ઞાન પામ્યું. ક્યાં પલટો ખાઈ લીધું? ક્યાં પલટો ખાઈ લીધું? એને ખબર પડી કે આ મેં કર્યું છે, આ ખોટું કર્યું છે. એ કર્યું એને? નહીં કર્યું. કે મારે આવી રીતે એક સાધારણ છોકરીના પાછળ આટલો ગાંડો થઈને નહીં રહેવું જોઈએ, આ વિચાર કર્યું? નહીં કર્યું. કોઈ એને શીખડાવ્યું? કોઈ એનું અપમાન કર્યું? કોઈનો અનાદર કર્યું? કઈ નથી કર્યું. પણ શું કર્યું? પોતાની ચેતના એમાંથી જાગૃત થઈ, અને જાગૃત થઈને આટલા ઝડપથી ઉપર ચડી ગયા કે નીચે પડવાનું ક્યાંય મોકો નહીં રહ્યો. શું કર્યું? કે એક સામે આ રસ્સી ઉપર જ્યારે નાચ કરતા હતા, નૃત્ય કરતા હતા, ત્યારે એને જોયું
કે એ ખૂબ મોટો મહેલ છે અને એ મહેલના આજુબાજુમાં ઘેરાયેલી બાઉન્ડ્રી છે અને એમાં અંદર જઈને એક સાધુ આહાર લે છે અને એક બેન એને આહાર આપે છે. એ ખૂબ જ સુંદર રૂપાળી છોકરી છે. એના સામે એ નેટકન્યા કાંઈ નથી. આટલી સુંદર છોકરી છે અને એ છોકરી સાધુને ઓરાવે છે. સાધુ પણ એટલા તેજસ્વી, એટલા તપોમૂર્તિ અને એટલા એનો તેજ એનો એ અદ્ભુત હતું. અને આવા સાધુ અને આવી સુંદર સ્ત્રી બંને એકલા ઊભા છે અને છતાં પણ સાધુ એના તરફ આસક્ત થયા નથી અને પાત્રો સામે રાખીને આહાર લે છે અને એ પણ ભક્તિ ભાવથી ઓરાવે છે. આ જોઈને એને વિરક્તિ થઈ અને વિરક્તિ થઈને કેવલ કેમ થઈ. તો જે સાધનો પાછળ વર્ષો સુધી દોડ્યા, વર્ષો સુધી એમાં રહ્યા અને હવે એ પામવાનું છે કે રાજા ખુશ થઈને કઈ બોલે તો મને મારી સિદ્ધિ મને મળી જશે, મારી સફળતા મને મળી જશે. આવા ક્ષણમાં એકદમ પલટું ખાઈ જાય. બાહુબલી જો એક મુષ્ટિનો પ્રહાર ભરત ઉપર કરી દીધું હોત તો શું થાત? ભરતની મૃત્યુ નિશ્ચિત હતી અને રાજ્ય કોને મળે? બાહુબલીને મળે. પણ ક્યાં પલટો ખાધું? ઉપર હાથ ઉઠાવેલો, પ્રહાર કરવા માટે હાથ ઉપર ઉપાડેલો અને એ નીચે આવે અને ભરતના માથા ઉપર આવે તો ભરતની મૃત્યુ નિશ્ચિત છે. પણ એ ક્ષણે હાથ ક્યાં નીચે આવ્યો અને પગ યુદ્ધ ક્ષેત્રમાંથી નીકળીને ધર્મ ક્ષેત્રમાં આવી ગયો. પગ ત્યાંથી નીકળી ગયા અને રસ્તો બદલાઈ ગયો. તો જે સાધનો, જે યુદ્ધ ભૂમિ હાર જીતના એના સાથે યુદ્ધમાં જીતીને સંસાર તરફ જવાના હતા, ત્યાં યુદ્ધને જીતતા છતાં પણ એ છોડીને એને એમ ન થયું કે હું પેલા વિજય તો પ્રાપ્ત કરી લઉં પછી જઈશ. એમ ન થયું. આ વિજયનો ચક્કર ખતમ થઈ ગયો અને સાચી વિજય પ્રાપ્ત કરી લીધી. તો જે હેતુ છે સંસારના એ જ હેતુ છે મોક્ષના. યુદ્ધ ભૂમિમાંથી પણ નીકળી શકો છો, ધર્મ ક્ષેત્રમાંથી પણ નીકળી શકો છો, સાધના કરતા કરતા પણ નીકળી શકો છો અને શાલી ભદ્રની જેમ ભોગમાં પડ્યા છે અને તો પણ નીકળી શકો છો. ક્યાંય રૂકાવટ નથી, ક્યાંય અટક્યું નથી કે કોઈ એવું નથી કે ઉપાશ્રયમાં જઈને સાધુ સાધ્વીના સત્સંગ કરો કે શાસ્ત્ર સાંભળો કે ગુરુને સાંભળો તો જ તમને તમારો રસ્તો બદલાઈ જશે ને તમે પામી જશો. એવું નથી. ગમે ત્યાં, ગમે તે જે અને જેટલા, ખાલી જે નથી કહ્યું, જે પણ છે અને જેટલા પણ હેતુ છે કોના ભવના ભવસ્વ સંસારના તે ચેવ એ બધા જ ચેવ કહ્યું, તે એવ નથી કીધું. તે ચેવ એટલે નિશ્ચયપૂર્વક કહ્યું કે એ બધા હેતુ તત્યા મુખે એ બધા જ હેતુ મોક્ષના છે. તેટલા જ હેતુ મોક્ષના છે. રાજ્યવતી ગુફામાં ગઈ અને રત્નેમી એના સામે પ્રસ્તાવ મૂક્યો. શેનું હતું એ પ્રસ્તાવ? ભોગનું આમંત્રણ હતું. ભોગનું આમંત્રણ હતું. અને શું થયું? પ્રસ્તાવ કેવો આવ્યો? સંસાર તરફ જવાનો કે ચાલો આપણે પાછા જઈએ અને ભોગ ભોગીને પાછા આવશું. અને ત્યાંથી પણ શું થયું? ઊંધે રસ્તે જતો તો રત્નેમી અને જતા જતા ક્યાં અટકી ગયો? જતા જતા એને પ્રસ્તાવ મૂક્યું એમ નથી કે એના પહેલા જ ભાગી ગયો, એમ નથી થયું. પ્રસ્તાવ મૂક્યું, રત્નેમીને
રાજીમતીને એને કીધું ચાલ, આગ્રહ કર્યું, અને પછી ક્યાં પલટો ખાલી ગયો, એકદમ બદલાઈ ગયા. તો જીવનમાં પ્રસંગો છે, નિમિત્તો છે, રસ્તાઓ છે, બધું બરાબર છે. અને આપણે ક્યાં છે, બહુ નીચેના રસ્તા ઉપર છે કે બહુ પહોંચી ગયા છે, કે સીડીમાં પહેલા સીડી ઉપર પણ હજી આવ્યા નથી, કે 5મી સીડી ઉપર છે કે 4થી સીડી ઉપર છે, એ કાંઈ વિચારવા જેવું નથી. આપણે જ્યાં છે, જેવા છે, એવી રીતે ત્યાંથી આપણે નીકળી શકીએ છીએ. જે જથ્યા હેવું ભવસ્સ તે ચેવ તત્યા મુખે. આ એવી સુક્તિ આ જ અર્થની આગળની છે. ઇરિયા વહમાયા જે ચેવ હવંતિ કમ્મ બંધાય અજયાનમ ચેવવું જયાનમ નિવાન ગમનાય. જયાનમ નિવાન ગમનાય, નિર્વાણને જવા વાળો શું છે? રસ્તો છે, કર્મ છે, નિર્વાણ જવા માટે જયાન જેટલા યત્નાશીલ જયના, આપણે કહીએ ને જયનાથી નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે. કે શેની જતના કરો? ઇરિયા વહમાઈવા, ઇરિયા પથિક સામાયિક આદિ જે સમિતિ છે, જે ચેવ હવંતિકમ બંધાય, રસ્તાથી ચાલો છો તો ચાલવાથી કર્મ બંધ થાય છે. જે ચેવ હવંતિકમ બંધાય, એ બધા કર્મ બંધના કારણ છે. રસ્તાથી ચાલો, બેઠો, ઊભા થાવ, વાતો કરો, ભોજન કરો, એ શું છે? બધા જ કર્મબંધના હેતુ છે. કેવી રીતે કર્મબંધ થાય છે? અજયાનમ ચેવ, અયતનાના કારણથી. અયતનાથી કરેલી ઇરિયાપથિક આદિ ક્રિયાઓ, અયતના મતલબ અસંયત, સંયમ વગર, જાગૃતિ વગર, સરખી રીતે વિવેક રાખ્યા વગર, એ જેટલી પણ તમે કઈ ક્રિયા કરો છો, એ બધી ક્રિયા કર્મબંધના હેતુ છે. કર્મ બંધાય હવંતી, કર્મના બંધન કરવા વાળી દરેક ક્રિયાઓ થાય છે અયતનાથી કરવાથી. અને અજયાનમ એટલે અયતનાથી, અસંયમ પૂર્વક, અને જયાન એટલે યતનાથી, સંયમના કારણથી, નિર્વાણ ગમનાય, નિર્વાણને પ્રાપ્ત કરે છે. એક વ્યક્તિ ભોજનમાં આસક્ત થઈને ભોજન કરે છે, અને એક વ્યક્તિ જેવી રીતે ભગવાન ઋષભદેવ છે, હજી કેવલ જ્ઞાન પ્રાપ્ત નથી થયું, પણ વર્ષી તપનો પારનો કરે છે. તો તપ મહત્વપૂર્ણ છે કે પારનો મહત્વપૂર્ણ છે? જેટલું તપ મહત્વપૂર્ણ છે, એટલું પારનો પણ મહત્વપૂર્ણ છે. તો ઉપવાસ કરવું મહત્વપૂર્ણ છે કે પારનો કરવું મહત્વપૂર્ણ છે? બંને. કારણ પારનો કરે છે પણ સંયમ પૂર્વક કરે છે, યતના સાથે કરે છે. અને ભોજન કરીને પણ અયતનાથી કરો, અથવા તપ પણ અયતનાથી કરો, તો એ તપ પણ શું છે? કમઠ જે છે એ તપ કરે છે, સાધના કરે છે, પણ એની સાધના કેવી છે? અયતનાથી થઈ રહી છે. કારણ એ યજ્ઞ કરે છે, અને જે યજ્ઞમાં લકડા એને નાખ્યા છે, આ લકડામાં સર્પયુગલ જલી રહ્યું છે. અને જ્યારે એને દેખાડ્યું કે જો તારું અસંયમ થઈ રહ્યું છે,
આ જીવ એમાં જળી રહ્યા છે, આ દયા વિહીન કાર્ય કરે છે, કરુણા વિનાનું કામ કરે છે. ત્યારે એને શું થયું? જ્યારે પાર્શ્વકુમાર એને સમજાવ્યું તો એને શું થયું? ગુસ્સો આવ્યો, ક્રોધ આવ્યો. એ પોતાનો અપમાન મહેસૂસ કરે છે કે આટલા બધા લોકોના વચમાં મને આમ દેખાડ્યું કે આ મારી ભૂલ છે, આ હું ગલત કરું છું, તો એટલું મારું અપમાન કર્યું. અને એ અપમાનના લીધે શું થયું? અહંકારના લીધે એને ક્રોધ, અને ક્રોધના લીધે એવો ક્રોધ આવ્યો કે એ ત્યાં ને ત્યાં ધડામથી પડી ગયો, એને મૃત્યુ થઈ. અને ક્યાં ગયો? ક્યાં ગયું? એની સાધનાનું જે ફળ મળવું જોતું હતું એ ન મળ્યું એને. અને એ ત્યાં જઈને વિચાર કરે છે, આટલું મોટું તપ કર્યું મેં, આટલી મોટી સાધના કરી મેં, તો પણ હું આવા નાના દેવલોકમાં કેમ આવ્યું છું? આવા હલકા દેવલોકમાં, નાગલોકમાં કેમ આવ્યું છું? તો એને ત્યાં પણ દેવલોક પામીને પણ અફસોસ થાય છે, સ્વર્ગ પામીને પણ અફસોસ થાય છે. અને ધર્મેન્દ્ર અને પદ્માવતી આ મૃત્યુના સમયમાં પણ પ્રભુના હાથનો સ્પર્શ પામીને એવા સુખનો અનુભવ કરે છે, એવા આનંદનો અનુભવ કરે છે. અને દેવલોકમાં ગયા. અને દેવલોકમાં જઈને પણ શું વિચારે છે? ઓહો, અમે તો અમારા જીવનમાં કોઈ સત્કર્મ કર્યું નથી, ડંખ આપ્યા છે લોકોને, મૃત્યુ આપી છે લોકોને, અને તો પણ અમે સ્વર્ગમાં કેમ આવ્યા? એને જોયું કે પાર્શ્વકુમારના ઉપકારના લીધે પાર્શ્વકુમાર અમને બચાવ્યા. નહીં તો એ જો ન બચાવ્યા હોત તો કશાય ભાવમાં મૃત્યુ થઈને અમે નરકમાં ગયા હોત. તીવ્ર પ્રતિબદલાની ભાવના, એક કોઈના પગનો સ્પર્શ પણ થાય તો તરત જ ફન ઉભારીને ડંખ મારે, તરત જ મૃત્યુ એના સામે, એ માણસની મૃત્યુ થઈ જાય. આવા ક્રોધમાં રહેલા વ્યક્તિ એ શાંત થઈને સ્વર્ગમાં જાય છે. યશસ્વી મહારાજ આ દેખાડે છે કમઠને કે પણ કરી, અને બચાવવાની કોશિશ પદ્માવતી અને ધર્મેન્દ્રને પણ કરી, પણ કોણ બચ્યું? કમઠ નહીં બચી શક્યું. પણ ધર્મેન્દ્ર અને પદ્માવતી જે નરકમાં જતા હતા એ જતા જતા અટકી ગયા અને સ્વર્ગમાં પહોંચીને ભક્ત બની ગયા. જે એક વિરાધક થયા હોત, જે ધર્મ વિમુખ થયા હોત, એ ધર્મના અભિમુખ થયા, એ આરાધક થયા, અને આરાધના કરીને ભગવાનના ભક્ત થયા. અને કમઠ ખબર નહીં એની ક્યાંની યાત્રા કરે છે. તો આ બંને સ્થિતિ છે, એની સાધના સંયમ કરતા છતાં પણ અયત્નાના લીધે કર્મ બંધ થાય છે ભવભવના, અને યત્નાપૂર્વક થવાથી કે અમે કેમ સ્વર્ગમાં આવ્યા, કોના ઉપકાર, તો ચાલો આપણે એની સેવા કરીએ. આ જે યત્ના છે, આ જે વિવેક છે, એના લીધે નિર્વાણમ ગમનાય, તો નિર્વાણ પ્રાપ્ત થાય છે. યશસ્વી મહારાજ અયત્ના એટલે વિવેક? વિવેક, વિવેક ને? વિવેક. જેવી રીતે દશકાલિક સૂત્રમાં પૂછ્યું ને કે ભગવાન તમે કહો છો ચાલો તો પાપ લાગે, જમો તો પાપ લાગે, તો કરીએ શું અમે? કહમ ચરે કહમ ચિઠ્ઠે કહમ ભુંજનતો ભાષંતો, કેવી રીતે કહમ ચરે, કેવી રીતે ચાલવું જોઈએ, કહમ ચિઠ્ઠે કેવી રીતે બેસવું જોઈએ, કહમ ભુંજનતો કેવી રીતે ભોજન કરવું જોઈએ, કેવી રીતે ભોગ ભોગવવા જોઈએ, કેવી રીતે ભોગ ભોગવવા જોઈએ. કોણ ભોગ નથી ભોગવતો સંસારમાં? કેવલ જ્ઞાની પણ ભોગ ભોગવે છે, અને તીર્થંકર પણ ભોગ ભોગવે છે. ભોગે છે કે નહીં તીર્થંકર? સમો શરણ આટલું ભવ્ય લાગેલું છે, સોનાના સિંહાસન પર વિરાજમાન છે, છત્ર વિંજાવવામાં આવે છે, ગંધોદક વર્ષે છે, દેવ દુંદુભીઓ વાગે છે. આના કરતા વિશિષ્ટ ભોગ કોના હોય? આવો ઐશ્વર્ય
ચક્રવર્તીથી પણ વધારે ઐશ્વર્યનો ભોગ કોણ ભોગે છે? તીર્થંકર ભોગે છે. એ સંસારીના તો આપણે વિચાર પણ ન કરી શકીએ એના ભોગના સામે. તો પણ એ શું છે? કર્મ બંધાય નથી. શું છે? નિર્વાણ ગમનાય. તીર્થંકરનો ઐશ્વર્ય જે છે છતાં પણ ઈ નિર્વાણ પ્રાપ્ત કરે છે. અને બ્રહ્મદત્ત ચક્રવર્તી અને કાલશૌરિક કસાઈ, કોઈ એના પાસે ભોગ છે, એના પાસે કોઈ સાધનો છે, એ શું કરે છે? રાજા શ્રેનિક એને કૂવામાં ઉતારી દીધા છે કે એ ભેંસોને નહીં મારે, એ પશુને નહીં મારે, કસાઈનો ધંધો બંધ કરી દે. એને કોઈ પશુ માર્યા નથી, કોઈ જીવોની હત્યા કરી નથી. તો પણ એનો એ શું કરે છે? કર્મ બંધાય, કર્મના બંધ કરે છે. એટલે ભાવ, તમારા ભાવ કેવા છે? અજયાનમ સેવવું અયત્નાપૂર્વક કરવામાં આવે તો એ કર્મ બંધાય, એનાથી કર્મ બંધાય છે. અને યત્નપૂર્વક કરવામાં આવે તો નિર્વાણ પ્રાપ્ત કરે છે. એટલે યશાજીમાં છેલ્લા ભાવ તમારા કેવા છે એના લીધે ગમે તેટલી તમે ક્રિયા કરો પણ તમારા અંદરથી ભાવ, કોઈ પણ પ્રક્રિયા કરો, કોઈ પણ કરો, ઈરિયા વહ માયા જે ચેવ હવંતિ કર્મ બંધાય અજયાનમ તે ચેવઉ જયાન નિર્વાણ ગમનાય. તમે ધન્વંતરિ મુનિની વાર્તા સાંભળી છે કોઈ દિવસ? ભગવાન અરિષ્ટનેમિના સમયમાં કૃષ્ણ મહારાજાના એક પુત્ર છે, એને દીક્ષા લીધી. અને એને દીક્ષા લીધી અને એના મનમાં શું આવ્યું કે કોઈના ગૌરવના લીધે, કોઈના નામના લીધે મને કઈ આપે તો હું નહીં લઈશ, નહીં લઉં. મને મારા પુરુષાર્થ, મારી સાધના, મારા એના ઉપરથી મને જે મળશે. એટલે કોઈ દીકરો એમ કે હું મારા દાદાનો કે મારા પિતાનો કે કોઈનો ઘરથી હું એક પૈસો પણ નહીં લઉં, હું મારા મહેનતથી કમાવીશ અને હું મારા મહેનતનો ખાઈશ. એવી રીતે ધન્વંતરિ મુનિ શું કે છે કે હું કોઈના ગૌરવથી, કોઈના યશ પ્રતિષ્ઠાથી, કોઈના પરિચયના લીધે મને કોઈ આપે તો હું નહીં લઉં, એવી એને પ્રતિજ્ઞા કરી. એટલે એવા ઘરે ગોઠવી માટે જાય કે જ્યાં એને કોઈ ઓળખે નહીં, કોઈ સમજે નહીં કે આ કૃષ્ણ મહારાજાના રાજ પરિવારનો છોકરો છે, કે કોઈ એમને ખબર, કોઈને ખબર પડે કે આ અરિષ્ટનેમિનો શિષ્ય છે, એટલે આપણે એને સારું, તીર્થંકરનો શિષ્ય છે તો આપણે સારી ગોચરી ઓરાવીએ ને, સારી વસ્તુ ઓરાવીએ ને. હવે તમને એમ થાય કે આ આપણા તાઈ મહારાજના છે, તો તમને શું થાય કે લાવ હું એને માટે કંઈક કરું, લાવ એના માટે હું કંઈક એ શાકભાજી શું જમાડું, કંઈક સારું બનાવીને ખવડાવું. થાય છે કે નહીં રસીલાબેન? થાય છે ને? તો બસ એવી જ રીતે જો એવું થાય તો હું નહીં લઉં, એવી પ્રતિજ્ઞા એને ધન્વંતરિ મુનિ કરેલી. એક દિવસ શું થાય છે, કોઈ એક વ્યાપારી આવેલા અને એ વ્યાપારી આવ્યા તો એને એમ થયું કે લાવ હું પણ કંઈક એને આપું. એને સારા એવા મોદક એટલે લડ્ડુ આપ્યા. અને એને એમ થયું કે આ તો બહાર દેશથી આવેલું વ્યાપારી છે, એને કઈ ખબર નથી કોનો હું શિષ્ય છું, કોનો હું શું છું, તો એટલે મને આપ્યું તો લાવ હું ખાઈ લઉં. પછી એ ભગવાન પાસે ગયું ને કે આજ મને ગોચરીમાં મારા લબ્ધિનો આહાર મને આ મળ્યું, એટલે મારા સાધના, મારા લાઈફના એનાથી પ્રભાવિત થઈને આ મને એને આપ્યું. તો ભગવાન કે ના, કે તારા લબ્ધિનો આહાર નથી. કોના લબ્ધિનો આહાર છે? તો કે તારા લબ્ધિનો કેમ નથી? તું ત્યાં સાધના કરતો હતો અને ત્યાં કૃષ્ણ મહારાજા નીકળ્યા. ભગવાન અરિષ્ટનેમિના દર્શન કરીને કૃષ્ણ ત્યાંથી નીકળ્યા. એને ધન્વંતરિ મુનિને જોયા
એટલે તરત જ હાથીના અંબારાથી નીચે ઉતર્યા અને ઉતરીને એને પ્રણામ કર્યું. એને પ્રણામ કર્યું તો એ કોને જોયું? ઓલા બહારથી વિદેશથી આવેલા વ્યાપારી જોયું. પછી કૃષ્ણ મહારાજ વયા ગયા. પછી એ આવ્યો તેને થયું કે જેને મહારાજા પ્રણામ કરે છે, રસ્તે ચાલતા ઊભા થઈને નીચે ઉતરીને પ્રણામ કરે છે, તો આ કેટલા મોટા મહાન સાધુ હશે. એટલે એને આહાર ઓરાવ્યું. તો કોના લબ્ધિનો આહાર થયું? પોતાના લબ્ધિનો આહાર ન થયું. કૃષ્ણ મહારાજાને જોઈને એ પ્રભાવિત થયું અને એના પ્રભાવના લીધે એને ઓરાવ્યું. એટલે ભગવાન અરિષ્ટનેમિ શું કે છે? આ તારા લબ્ધિનો આહાર નથી. અને એ મોદક એ ખાય છે, પણ ખાતી વખતે એના મનમાં શું થાય છે કે આ મારા લબ્ધિનો આહાર નથી, આ એમાં મારું કોઈ પણ અંશ નથી. કોઈ પણ એક વ્યક્તિ, હવે દાખલા તરીકે હું ગોથરી જાઉં અને સારી ગોથરી લઈ આવું કે રસીલાબેન, ભરતભાઈ, આ બધું સારું સારું ઓરાવ્યું છે, અને બધાને કહું જો મેં કેટલી સરસ ગોથરી લાવી. તો આ શું થયું? ગોથરીનો અહંકાર છે કે નહીં? મને સારું ઓરાવ્યું, જોયા મારા ભક્તો કેવા છે, જોયું સારું કેવું આપે છે. એક પેન પણ સારું હશે તો પણ એને એમ થાય કે જો મને કેટલું સારું પેન આપ્યું, કેટલું સારું ચશ્મો આપ્યું. તો એમાં પણ પોતાની એક આસક્તિ આવી જાય છે, પોતાનો એક અહંકાર આવી જાય છે. તો સંયમ છે, સંયમના વિપરીત નથી. ગોચરીમાં જ એને મોદક મળ્યું, એ કઈ અસંયમ નથી થયું. પણ સંયમમાં યત્ના હોય તો નિર્વાણ પ્રાપ્ત થાય, અને અજયાનમ અગર અયત્ના થાય તો શું થાય? કર્મ બંધનો હેતુ થાય. ઓલી નાગશ્રી બ્રાહ્મણની ખૂબ મજાનો તેલ મસાલાનો શાક ઓરાવ્યું અને ચંદના બાફેલા ઉડદ ઓરાવ્યા. તો કોનો આહાર કર્મ બંધનનું કારણ થયું? નાગશ્રી ઓરાવેલું આહાર જે છે એ કર્મ બંધનનું કારણ થયું. અને ચંદના જે સાધારણ આહાર ઓરાવ્યું, આ એના નિર્વાણ પ્રાપ્તિનો હેતુ થયો. આવ્યું ધ્યાનમાં? ઓરાવાની ક્રિયા એક જ કરી છે, એને સારામાં સારી વસ્તુ ઓરાવી. શાલીભદ્ર બીજાના ઘરથી માંગીને લાવેલા દૂધથી બનેલી ખીર ઓરાવે છે. પોતાની કમાઈ નથી કઈ, માંગી માંગીને માં લઈ આવી અને આપ્યું. અને એવા જ એક શ્રાવક હજી છે, એક વ્યક્તિ હજી છે જેના ઘરે શ્રેણી ગયા હતા જોવા માટે કેવો ખર્ચે. મમ્મન શેઠ. મમ્મન શેઠ લાડવા ઓરાવે છે અને શાલીભદ્ર ખીર ઓરાવે છે. મમ્મન શેઠ ઓરાવીને પણ શું મેળવ્યું? અઢળક સંપત્તિ મળી, પણ એક શાક પણ લાવે છે તો બાજારમાં બધા વેચાઈ જાય પછી વચેલું જે સસ્તું મળે શાક એ લાવીને ખાય છે. અને શાલીભદ્ર, એને કમાવું પણ નથી પડતું. અને રત્ન કંબલ મળે છે એના પત્નીને, એ પણ 2 દિવસ વાપરીને ફેંકી દે છે. આટલી સંપત્તિ મળે છે શાલીભદ્રને, અને મમ્મન શેઠને શું મળે છે? સારું ઘર સજાવેલું નથી, સારું ખાવાનું નથી, કાંઈ નથી. અને કોઈ ના પાડવા વાળું છે એને? કોઈ ના નથી પાડી, કોઈ ઘરમાં જ નથી લાવવું એમ નથી કીધું, પણ પોતાની વૃત્તિ જ એવી થઈ ગઈ. તો આ શું થયું? અવિવેક થયું. જયાન નિવાન મગાય, જેવી રીતે કહમ ચિઠ્ઠે કહમ વાસે કહે વ્યંજન તો ભાષણ તો, કેવી રીતે બોલવું જોઈએ, કેવી રીતે જમવું જોઈએ તો કર્મબંધ ન થાય. તો ભગવાન કીધું ખાવાનું છોડી દો, ભગવાન કીધું બોલવાનું છોડી દો, ભગવાન કીધું કે ઉઠવાનું બેસવાનું છોડી દો, નથી કીધું. ભગવાન શું કહે છે? જયમ ચરે જયમ ચિઠ્ઠે,
યત્નપૂર્વક ચાલો, યત્નપૂર્વક બેસો, યત્નપૂર્વક જમો, યત્નપૂર્વક ક્રિયા કરો, બોલો, તો પછી કર્મબંધ ન થાય. તો આજે એકદમ સ્પષ્ટ ચોખ્ખી વાત છે કે આ કરવાથી કર્મબંધ થાય ને આ કરવાથી ન થાય એવું નથી. જે આ સવા તે પરિસવા, જે પરિસવા તે આસવા, જે જત્યા હેવું ભવસ્ત તે ચેવ તત્યા મુખે. ખૂબ જ મહત્વપૂર્ણ અને બહુ સારી બે સુક્તિઓ આપણે કરી આજે. ખૂબ જ સારી છે અને સમજવા જેવી છે. એવું નથી કે તમારે કઈ ખાવું નથી, પીવું નથી, પહેરવું નથી, શું નથી, પછી કરવાનું શું? શું કરવાનું? બધું કરો, પણ યત્નપૂર્વક કરો. કોઈને કઈ પૂછવું છે? યશાજી મહારાજ, યત્નપૂર્વક એટલે આપણે સંયમ હોવું જોઈએ, આપણામાં અવેરનેસ હોવું જોઈએ, એવા વિવેકપૂર્વક. આ જોઈએ, ઈ યત્નપૂર્વક. આ કરું, આ ન કરું એવું કઈ છે નહીં. જે પણ કરો, હમ. પણ વિવેકપૂર્વક કરો. હમ. બોલો, પણ વિવેક સાથે બોલો કે મારા બોલવાથી કોઈનો અહિત નહીં થાય, મારા બોલવાથી કોઈનું નુકસાન ન થાય, મારા બોલવાથી કોઈને તકલીફ ન થાય. અને એક શબ્દ બોલે પણ એવો બોલે કે સામેવાળાને લાગી જાય, એ કોઈ દિવસ જિંદગીમાં ભૂલે નહીં. હવે દ્રૌપદી જેવી રીતે કહ્યું કે અંધા બાપના અંધા દીકરા, તો શું થયું? એક જ વાક્ય બોલી પણ મહાભારત થઈ ગયું. તો બોલો એવો કે શાંતિ વળે બધાને. બોલવાની ના નથી પાડી, બોલો, પણ કોઈનો હિત થાય એવો બોલો, કોઈનો સારું થાય એવો બોલો. વિચાર કરો, નિર્વિચાર અવસ્થા આવવાની નથી, પણ એવા વિચાર કરો કે જેનાથી તમારો જીવનનો પણ ઉત્કર્ષ થાય અને બીજાના જીવનનો પણ ઉત્કર્ષ થાય. તો યશાજી મહારાજ, આ જીવનમાં આપણે ઘણી આપણી લાઈફ મટીરિયલિસ્ટિક છે, ઇન ધ સેન્સ કે આપણને કપડાં ફાઇન પહેરવા હોય, આપણને કપડાં ફાઇન પહેરવા હોય, તો આપણે કપડાં લઈએ, આપણે એક જણ કહેશે કે કપડાં આપણે લઈએ ને સાથે જે કપડાં અહીંયા આપણા છે એ આપી દઈએ બીજાને. કોક કહેશે કે આપણે કપડાં પહેરીએ જ્યાં સુધી ફાટી જાય ત્યાં સુધી પહેરવા જોઈએ. પણ એ બેમાં ડિફરન્સ શું છે કે એકમાં આમ નહીં, આ શું છે કે કપડા વધારે નહીં લેવાના, ઠીક છે, નથી લીધા, પણ જે લીધા છે એના માટે પણ શું છે કે જો કેટલા સરસ છે મારા કપડા, જો કેટલા મારા જેવા આસક્તિ કપડા હોય, કોઈના હા. છે. હા, ઈ છે. પાછું કોઈને જરૂરત હોય, કોઈના પાસે ના હો, મારે તો બસ 5 જોડી કપડા જ રાખવાના છે, તો હું કેવી રીતે આપું? કે જ્યારે કોઈને જરૂરત હોય, કોઈની આવશ્યકતા હોય, ત્યારે આપણે આપી ન શકીએ. અને બસ એક અહંકાર પોતાનું, એક મોટેપણું કે મેં એવી બાધા લીધી છે, મારું એવું છે કે હું 5 જ જોડી કપડા પહેરું. આ નહીં, તમે સારામાં સારું લો, તમારી સ્થિતિ છે તમે લઈ શકો છો, સારામાં સારું લો, તમારી ઈચ્છા છે એ પ્રમાણે કરો, જ્યાં જે સ્ટેન્ડર્ડ પ્રમાણે જ્યાં જેટલું રહેવું પડે એવી રીતે રહો. હવે ઉપાસક આનંદ છે, એ રાજા બોલાવે છે એને, તો જ્યારે એ રાજ દરબારમાં જાય છે તો શું સાધારણ કપડા પહેરીને જાય છે? એને તો ભગવાને કીધું કે હું કૌશેય વસ્ત્ર પહેરીશ. કૌશેય વસ્ત્ર એટલે કાશીના, બનારસની સિલ્કના કપડા પહેરીશ. તો એ સિલ્કના કપડા પહેરે છે, કારણ દરબારમાં જાય છે, એની પ્રતિષ્ઠા છે સમાજમાં,
એ પ્રમાણે કપડાં પહેરે છે. પણ એ કપડાનો મોહ છે ને કે કોઈને નહીં આપું, કોઈને નહીં કરું. એને આપવાનું તો તરત જ આપી દેશે. એને આસક્તિ ન મૂકવી, પકડ નહીં. યશાજી મહારાજ, તમે હમણાં સ્ટોરી કીધી એમાં સિલ્કમાં તો બહુ જ પાપ છે, તો એ સિલ્કના કપડા એ લોકો લેતા હતા ત્યારે એવી રીતે? ના, સિલ્કના કપડાના પાપની વાત જે છે ને એ 2 પ્રકારની છે. અમુક કોટન જ એવું છે કે જે સિલ્ક જેવું છે. રેશમ બધું રેશમ જેવું. પેદા થાય છે સિલ્ક એવું નથી. ઓકે. ઓકે. યશજી મહારાજ, એ પ્રમાણે વિચાર કરીએ તો જયારે મહાત્મા ગાંધી લંડન ગયા તો એ ધોતીમાં જ ગયા હતા. તો એ વિચાર અને આ વિચાર કેવી રીતના મેળ થાય? શું કીધું મને બરાબર સ્પષ્ટ નહીં સમજાણું. જયારે મહાત્મા ગાંધી લંડનમાં ગયા, સંભળાય છે, ત્યારે ધોતી જ પહેરીને ગયા હતા. એમને સૂટ કે કઈ પહેર્યું નહીં. મહાત્મા ગાંધી લંડન ગયા હતા હા, ત્યારે એને ધોતી પહેરી હતી, એને સૂટ નતું હા, પહેર્યું. લંડનમાં તો સૂટ પહેરે ને બધાય. હા, એ હા, ધોતી હા. પહેરીને ગયા હતા. એટલે બીનાબેન પૂછે છે કે તમે જે સ્ટોરી હમણાં વાત કરી આનંદ શ્રાવકની, અને આમાં વોટ ઇઝ ધ, કેવી રીતે આપણે આ બે સમજી શકીએ એમ? ના, શું છે કે એક જ વિચાર બધી જગ્યા ન હોય. ત્યાં ગાંધીજીનું વિચારવાનું શું હતું? એને જોયું ઇન્ડિયામાં કે એક બેનના કપડા શરીર ઉપર પૂરા કપડા નહોતા પહેરવા માટે. તો ત્યારે ગાંધીજી કીધું કે મારા દેશમાં જો આવી પ્રજા છે, આવા લોકો છે કે જેને પહેરવાના કપડા પણ નથી મળતા, તો પછી હું આટલા વસ્ત્ર કેમ પહેરું? મારે પણ જે હું હાથથી બનાવેલા કાતેલા સૂતથી બનાવીશ એ જ કપડાં પહેરવાના છે, બીજા કપડાં નહીં પહેરું. તો એક એની પ્રતિજ્ઞા લીધી. એના માટે એને કોઈના બીજાને કઈ નીચું દેખાડવાનું કે ઊંચું કરવાનું કે પોતાના એક અહંકારની પુષ્ટિ એવું કઈ ભાવ નથી. બસ મેં પ્રતિજ્ઞા કરી છે કે આ નહીં પહેરું, પછી હું લંડન જાઉં કે ગમે ત્યાં જાઉં. એને લંડનના ગવર્મેન્ટનું એનું કઈ કેવું નહોતું કે તમે પેન્ટ પહેરીને જાઓ, તમે આમ જ કરો, એવું નહોતું. અને એને કઈ એ દેખાડવું નહોતું. એને જે એક પ્રતિજ્ઞા કરી હતી કે મારા દેશની જનતા એવી છે કે જેને પૂરા કપડા પહેરવા નથી મળતા, તો હું આટલા બધા કપડા શું કામ પહેરું? એટલે મારે પણ ખાલી એક ધોતિયું પહેરવાનું, એક ઉપર કપડું રાખવાનું. એને બીજાના કરુણા ભાવમાં પ્રતિજ્ઞા કરી. થેન્ક યુ યશજી મહારાજ. હવે કોઈ એક વ્યક્તિ ઉપવાસ કરે અને ઘરમાં બીજા લોકો મહેમાનો આવે અને પછી આ ખાવું છે, એ ખાવું છે, એ કરો, એ બનાવો, આખો દિવસ ચાલતું હોય છે. તો એવા ભૂખડ લોકો છે ને કલાકે ખાવા જોઈએ. એવું કોઈ બોલે તો એનો તપ કરવાનું કે એનો ઉપવાસ કરવાનું શું મતલબ? પણ એ ખુશી પોતાને ઉપવાસ છે છતાં એ ખુશી બધાને ખવડાવે. ફરક છે કે નહીં બેનામાં? ફરક છે કે નહીં? મેં ઘણા લોકોને જોયા. મારા નાની પણ હતા. એ રક્ષાબંધનના દિવસે, દિવાળીના દિવસે અઠ્ઠમ કરે. આમ વર્ષી તો પેનો હતો, પણ તે દિવસે એ અઠ્ઠમ કરે. અને અઠ્ઠમ કરે એટલું જ નહીં, રક્ષાબંધનના દિવસે ઘરમાં બધા મહેમાનો આવે, બધા દીકરીઓ એના પોતાના પિયરમાં ત્યાં આવે, આટલા બધા મહેમાન. અને પછી આ બધા માટે પૂરણપોળીનો રસોઈ એ પોતે કરતા હતા. અઠ્ઠમ કરીને રસોઈ પોતાના હાથથી કરવાની,
અને પોતાના હાથથી બધાને ગરમ ગરમ ખવડાવવાનું. એમ નહીં કે મારે તો અઠમ છે, મારે તો ઉપવાસ છે, મારે કઈ કરવાનું નથી, તમે તમારા કરો ને ખાઓ. એ નહીં. અમારા મોટા માસ્ટરજી શું હતું, ઉપવાસ હોય તો પણ બરાબર ગોથરી લઈ આવે, અમને બધાને ખવડાવે બરાબર સરખી રીતે. એમ નહીં કે આજે ઉપવાસ છે તો આજે હું પાત્રા નહીં પોછવા, પાત્રા અમે ધોઈને આપીએ એને બેસીને પોછવાના. એ ઉપવાસના દિવસે પણ પાત્રા પોછે. એમ નહીં કે તમે લોકો ખાવ છો, તમે ગોથરી લઈ આવ્યા, તમે તમારા પાત્રા પોછીને રાખો. તો યશાજી મહારાજ આમાં એમાં થયું ને કે કયા હેતુથી તમે કઈ ક્રિયા કરો છો, કયા ભાવથી તમે કરો છો, ઈ છે. કોઈને નીચું દેખાડવા માટે પણ તપશ્ચર્યા કરો કે કોઈને નીચું દેખાડવા માટે દાન આપો તો પછી એનો કઈ મતલબ નથી. બરાબર. યશાજી મહારાજ, બધું આપણા ભાવ ઉપર છે. હેતુ તો બધા એક જ છે. આપણે કેવી રીતે એને જોઈએ છે, દ્રષ્ટિ કેવી છે, ભાવ કેવો છે. તો કેમ આપણામાં કેમ ભગવાને સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા કર્યું? કેમ આપણે એક જ આમ કે એમ જ ના વાત કરી કે બધા દ્રષ્ટિને જો, બધા ભાવને જો, સંયમ રાખો એમાં, અને એક જ ના કર્યું? કેમ ભાગ કર્યા? નહીં, એક તો શું છે કે મારો પરિવાર છે, મારો બિઝનેસ છે, એ બધું મારે કરવું છે, એટલે ઈ શ્રાવક છે. અને એક વ્યક્તિ છે કે બિઝનેસ છોડી દીધું, બધું છોડી દીધું અને દીક્ષા લીધી. તો ફરક તો છે ને એમાં. એને બરાબર છે, કમાવે છે પણ આસક્તિ નથી, બરાબર છે. પણ આ મારું બિઝનેસ છે, આ મારે કરવાનું છે, આ કર્યું છે. અને ભગવાન આટલું તો થોડું કર્યું. શ્રાવક શ્રાવિકા ગુણસ્થાન અલગ છે, આ મહાવ્રત છે, આ અનુવ્રત છે, એ બધું કર્યું. પણ પાછું શું કહ્યું? સંતિ એગે ભિક્ષુયી ગારથા સંજમ ઉત્તરા. ઉત્તરાધ્યાય સૂત્રમાં આવ્યું છે કે એક એક શ્રાવકો આ ભાવના દૃષ્ટિથી આટલા ઊંચા સ્થિતિમાં પહોંચેલા છે કે સંતિ એગે ભિક્ષુયી, એક એક સાધુ કરતા પણ ગારથા ગ્રહસ્થ સંજમ ઉત્તરા, સંયમમાં શ્રેષ્ઠ છે. અંદરની ભૂમિકા ઉપર જો જઈએ ત્યાં ભગવાન કહી દીધું કે સાધુ કરતા પણ અમુક એવા શ્રાવકો પણ છે કે જે સાધુ કરતા શ્રેષ્ઠ છે. નહીં તો પછી ગ્રસ્તલિંગ સિદ્ધા કેમ કહ્યું? મોક્ષ પામે ને ગ્રસ્ત, સીધા મોક્ષમાં જાય ને, તો જો સીધા મોક્ષમાં ગયા તો એનાથી પણ કેટલાક સાધુ, હજારો સાધુ હજી સાતમા ગુણ સ્થાનમાં જ પણ નથી પહોંચ્યા અને શ્રાવક કેવલ જ્ઞાની થઈ ગયા. સ્ત્રીલિંગ સિદ્ધા, પુરુષલિંગ સિદ્ધા, નપુંસક સિદ્ધા થયું. પછી સાધુ સિદ્ધ છે અને ગ્રસ્તલિંગ સિદ્ધા, ગ્રસ્ત પણ સિદ્ધ થઈ શકે છે. યશાજી મહારાજ, આપણા સિદ્ધાંતમાં એવી રીતે લખેલું છે કે એ ગ્રસ્ત પણ કહ્યું કે અમે બધું સાંભળીએ તેમ લાગે કે તમે ગ્રસ્ત આટલું પહોંચી શકો પછી તમારે તમારા સંસાર મૂકીને જ જવું પડે. ના, આ શું છે કે એક સંપ્રદાયની થોડી માન્યતાઓ છે. જેવી રીતે દિગંબર કહે છે સ્ત્રીને મુક્તિ નથી. જ્યારે આપણા સિદ્ધાંતના દ્રષ્ટિથી આપણે જોઈએ તો 15 પ્રકારના સિદ્ધ છે ને. સ્ત્રીલિંગ સિદ્ધા, પુરુષલિંગ સિદ્ધા, ગ્રસ્તલિંગ સિદ્ધા. સ્ત્રી પણ મોક્ષમાં જઈ શકે છે. અને દિગંબર પરંપરા એટલા માટે શું કે છે, મલ્લીનાથ સ્ત્રી તીર્થંકર નથી, પુરુષ તીર્થંકર છે. તો આ થોડો સંપ્રદાયનો ફરક છે, સંપ્રદાયની માન્યતાઓનો ફરક છે.
ઓકે. શ્વેતાંબર પરંપરા મલ્લીનાથને સ્ત્રી તીર્થંકર ગણે છે અને દિગંબર પરંપરા સ્ત્રીને, કારણ કે સ્ત્રી સાધના ન કરી શકે, સાધના ન કરી શકે એટલે શું ન કરી શકે? સ્ત્રી વસ્ત્ર ન છોડી શકે. જેવી રીતે દિગંબર સાધુ વસ્ત્ર મૂકી દે છે, એવી રીતે સ્ત્રી વસ્ત્ર નથી મૂકી શકતી. એટલે સ્ત્રી સાધ્વી નથી, ત્યાં આર્યકા છે. એટલે થોડા નીચેલા સ્ટેપના છે. Yeah. તો પછી ઘણા લોકોનો માન્યતા એવી છે કે કેવી રીતે પછી ગૌતમ સ્વામી 1503 તપસ્વીને કેવલ જ્ઞાન થઈ. હવે દીક્ષા પહેલા તો કેવલ જ્ઞાન ન થાય ને, એટલે પહેલા દીક્ષા આપી, પછી સાધુ ગ્રહસ્થની સેવા ન કરી શકે એટલે શું કર્યું? એને ખવડાવે કેવી રીતે? પારનો કેમ કરાવશે? એટલે પહેલા દીક્ષા આપી દીધી અને પછી પારનો કરાવી. એ સંપ્રદાયનો જયારે મોહ હોય ને, પછી એવા થોડા વાતો જરા ઈ થઈને આવે, અલગ થઈને આવે. ઓકે. તો આ એક ચર્ચાનો વિષય છે કે ભાઈ અમુક લોકો એમ કે છે કે 1503 પશુને પહેલા દીક્ષા આપી, પછી પારનો કરાવી, પછી કેવલ જ્ઞાન થયું. હવે કેટલા નિયમ તમે બનાવો કે ગ્રસ્તની સેવા નહીં કરી શકે, તો કાંઈ માણસ કરશે ને? ગૌતમ સ્વામી કરી આપી દીધું આહાર. પછી એ ના વિચાર્યું કે 1503 જણાને પારનો કરાવવા માટે આટલી ગોચરી લબ્ધિનો પ્રયોગ કર્યા વગર કેવી રીતે લાવ્યા? તમે કેટલું આમ એ કરશો? એ સ્વાભાવિક રીતે એ વખતે મનુષ્યની જે કરુણા છે, એ કરુણા કેટલું વ્યાપક રૂપમાં શું કરશે એ કઈ ખબર નથી. એક માનો એક દીકરા પ્રતિ પ્રેમ છે અને એ પ્રેમના લીધે એ અડધી રાત્રે પણ ઉઠીને બનાવીને ખવડાવશે. અને ઘરમાં કોઈ એવી કઈ વાત હશે તો કહેશે ના હો, રાતના નહીં કોઈ બનશે, આટલે મોડી રાતે કોઈ નહીં બનાવે, ટાઈમસર આવીને ખાવી લો. નાનું બાળક હોય તો શું કરે માં? કર્યું કે નહીં? કરો છો ને? યશાજી મહારાજ, ચાલો હવે આપણે થયું છે. હા મંગલ પાઠ કરીએ. હા યશાજી મહારાજ. નમો અરહંતાનં, નમો સિદ્ધાનં, નમો આયર્યાનં, નમો વેચ્છાયાનં, નમો લોય સમસાહુનમ, એસો પંચ નમોકારો સર્વપાવપણાસનો, મંગલાનં ચ સર્વેસિં પરમં હવૈ મંગલમ. ગુરુદેવ की आज्ञा चत्तारि मंगलम, अरहंता मंगलम, सिद्धा मंगलम, साहु मंगलम, केवली पणत्तो धमो मंगलम. चत्तारि लोगुत्तमा, अरहंता लोगुत्तमा, सिद्धा लोगुत्तमा, साहु लोगुत्तमा, केवली पणत्तो धमो लोगुत्तमो. चत्तारि शरणं पवज्जामि, अरहन्ते शरणं पवज्जामि, सिद्धे शरणं पवज्जामि, साहु शरणं पवज्जामि, केवली पन्नतं धम्मं शरणं पवज्जामि. અરહંત, સિદ્ધ, સાધુ અને ધર્મની શરણ લઈને જીવનની મંગલમય યાત્રા કરી રહ્યા છો. ખૂબ ખૂબ આશીર્વાદ તાઈમાના, ઉદયના અને અમારી બધાની શુભકામના. ઓમ શાંતિ. નંદાબેન.